શું તમને ખબર છે કે દુખાવો માત્ર શરીરનો નથી હોતો? ઘણા લોકોના બ્લડ રિપોર્ટ્સ, એક્સરે બધું નોર્મલ આવતું હોય, બધું સામાન્ય નીકળે તેમ છતાં પણ શરીરમાં દુખાવો કેમ થાય છે એ સમજાતું જ નથી હોતું. કારણ કે તે દુખાવો શરીરનો નથી હોતો, પણ મન દ્વારા ઉદ્ભવતો હોય છે. હવે આયુર્વેદ અનુસાર દુખાવાના પેઇનના ઘણા કારણોમાંથી એક કારણ એવું છે કે જે છે માનસિક દોષનું અસંતુલન અને એના કારણે વિકૃત થતો વાયુદોષ. ચિંતા, તણાવ, ઇમોશનલ બ્રેકડાઉન, એન્ઝાયટી, ડર કે સપ્રેસ્ડ ઇમોશન જેવી માનસિક સ્થિતિઓ તમારા શરીરમાં વાયુ દોષનું અસંતુલન ઊભું કરતું હોય છે. અને જ્યારે વાયુ દોષ વિકૃત થાય ત્યારે શરીરમાં દુખાવો ચોક્કસથી શરૂ થતો હોય છે. તો આ માનસિક વાયુ દોષને કેમ આપણે શાંત કરી શકીએ? તો એના માટે સૌથી પહેલું એ કે સવારે અનુલોમ વિલોમ તેમજ ભ્રામરી પ્રાણાયામ તમારે રેગ્યુલરલી કરવા જોઈએ. આ મન તેમજ વાયુના દોષને સીધું શાંત કરશે અને તમારા ઇમોશનલ બ્લોકેજને પણ ખોલી આપે છે. આ બંને પ્રાણાયામ સવારે ખાલી પેટે શરૂઆતમાં ફક્ત 10 મિનિટ માટે કરીએ અને ધીમે ધીમે જેમ અભ્યાસ કેળવાય તેમ આપણે સમય વધારતા જવું જોઈએ. બીજું કે આયુર્વેદની ગંધ ચિકિત્સા એટલે કે આજની સો કોલ્ડ અરોમા થેરેપી પણ અહીં કારગત નીવડી શકે છે. ઘરમાં ગુગળ કે લોબાનનું ધૂપ આપ રેગ્યુલરલી કરી શકો છો. ગરમ પાણીમાં તુલસીના તેલ કે સેન્ડલવુડ ઓઇલ નાખીને એને આપણે સૂંઘી શકીએ કે પછી રાત્રે ઓશિકામાં કે ડિફ્યુઝરમાં 2 થી 3 ડ્રોપ્સ લવંડર ઓઇલના નાખીને એને પણ આપણે માણી શકીએ. જ્યારે તમે શુદ્ધ આયુર્વેદ વનસ્પતિ કે તેના તેલની સુગંધ લ્યો છો, ત્યારે તે નાક દ્વારા મસ્તિષ્કમાં શૃંગાટક નર્વ સુધી સીધું પહોંચે છે, જે એકદમથી આયુર્વેદ અનુસાર વાઇટલ પોઈન્ટ છે, જે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને તમારા મન અને શરીર એમ બંનેને શાંત કરશે અને દુખાવો પણ ઘટાડશે. અને જો દુખાવો ઊંડો હોય, ક્રોનિક હોય, તો આયુર્વેદની ઔષધિ ઉપચાર સાથે નસ્ય અને શિરોધારા પંચકર્મ ઉપચાર એક ક્વોલિફાઈડ આયુર્વેદ ડૉક્ટર પાસેથી એના યોગ્ય માર્ગદર્શન દ્વારા આપ ચોક્કસથી કરાવી શકો છો કે જે માનસિક વાદ દોષને સંતુલિત કરશે અને દુખાવો પણ મટાડશે. ફક્ત પેઇનકિલર્સ લેવાથી પીડા પાછી આવશે, કારણ કે તેના દ્વારા મૂળ કારણની સારવાર થતી નથી હોતી. મેં એવા ઘણા દર્દી જોયા છે કે જે શારીરિક પીડા અનુભવી રહ્યા હોય, પરંતુ તેનું મૂળ કારણ ભાવનાત્મક અને એના ઇમોશનલ બ્રેકડાઉન હતા. તેથી જો તમારે દુખાવો પરત આવતો રહેતો હોય, તો આયુર્વેદિક માનસિક ઉપચાર તમને સાચો રસ્તો ચોક્કસથી બતાવી શકે છે. તમારે જરૂર છે યોગ્ય આયુર્વેદિક નિદાન અને સારવારની. અને આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતું.